નાદ ગગનમાં એ ગાજે જોગીડા તારો, નાદ ગગનમાં ગાજે રે બાલુડા તારો, નાદ ગગનમાં ગાજે રે જોગીડા તારો, નાદ ગગનમાં રે ગાજે. અણુવ્રત આંદોલન સફળ કરવા કીધો પ્રયાસ ખરે ટાણે રે જોગીડા તારો, કીધો પ્રયાસ ખરે ટાણે. એ ધર્મ નીતિ ને ન્યાય ની વાતો સમજાવી દીધી એક સાને રે બાલુડા તારો, નાદ ગગનમાં ગાજે રે જોગીડા તારો, નાદ ગગનમાં ગાજે. સિંહ પર આસન માંડી સીધી બતાવે એની આ કિંમત કોડી પ્રમાણે રે બાલુડા, એની કિંમત કોડી પ્રમાણે. એ મન પર આસન માંડી આ કોક વિરલો બેસે, આ મન પર આસન માંડી આ વિરલો બેસે, સૌના હૃદયમાં ભાવે રે બાલુડા તારો, નાદ ગગનમાં રે ગાજે રે જોગીડા તારો, નાદ ગગનમાં રે ગાજે. ધનને ત્યાગ્યું તે તો સ્વાદને ત્યાગ્યો, તનને તપથી તપાયું રે જોગીડા તે તો, તનને તપથી તપાયું. આ જગના જીવનની એ શુદ્ધિ કરવા રાત દિન આંદોલન ચલાયું રે બાલુડા તારો, નાદ ગગનમાં ગાજે રે જોગીડા તારો, નાદ ગગનમાં રે ગાજે. નાદ ત્યારે ગગનમાં ગાજે જ્યારે ક્યાંક સત્કર્મ કરી લેજો, ઈશ્વરને ગમે એવા કામ કરી લેજો. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો ક્યાંક કમાણી એવી કરી લેજો સત્યની કે આ નાદ ગગનમાં ગાજે. ગગનને કોઈનો આધાર નથી, સત્યનો આધાર છે. તો સત્યના આધારે આકાશ ઊભું છે. તો આ ગિરનાર ક્ષેત્ર છે, દત્તની ભૂમિ છે, આ કમંડળ કુંડ છે. હમણાં આપણે દત્ત મહારાજના દર્શન કર્યા. તો ચાલો જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે આ દત્તની ભૂમિ પર અવશ્ય પધારજો. અહીંયા તમે આવશો એટલે ક્યાંક મળશે 100%. એના સિવાય તમે ખાલી હાથે જશો નહીં, પણ આવવું તો પડશે વાલા. અને આ કાયાનો કોઈ ભરોસો નથી, ક્ષણ ભંગુર છે. તો જ્યાં સુધી પ્રાણ તત્વ છે ત્યાં સુધી ક્યાંક કમાણી કરી લેજો. અને કમાણી કરવા માટે, સત્યનું ભાતું ખોલવા માટે આવું કોઈ ક્ષેત્ર હોય ગિરનાર પર્વત, ત્યાં તમે આવન જાવન કરો એટલે અહીંની તમને ઓરા મળશે. એ શાસ્ત્રમાં કીધું છે. તો બની શકે તો વર્ષમાં જેટલી વાર તમારે થઈ શકે એટલી વાર ગિરનારની પરિક્રમા કરો, દત્ત શિખરે આવો અને જીવનને સાર્થક બનાવો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તો આપણે આ ભજનનો જે નાદ છે એ મહાપુરુષોની વાણી છે, જે પોતાનું જીવન સમર્પણ સંપૂર્ણ કરી અને વાણી લખીને જાય છે. એ આપણે જો જીવનમાં ઉતારી લઈએ તો આપણો જીવનનો ઉદ્ધાર થઈ જાય. અને ગિરનાર ક્ષેત્રમાં અલૌકિક વાત એ છે કે મૌન રહેવાનું, મૌન, મંત્ર જાપ, હરિઓમ તત્સત જય ગુરુ દત્ત. તો મહિમા છે જપનો, જપ મહિમા શાસ્ત્રમાં અનેક ગણો કીધો છે. તો એક નામ જપ આ તપભૂમિમાં તમે કરો તો અનેક ગણું તમને ફળ મળે. નિર્થક વાતો નહીં કરો, હરિઓમ તત્સત જય ગુરુદત્તના જપ કરો. અને બને એટલી ગંદકી નહીં કરો. જીવનમાં જે પણ કંઈ આદત હોય તો એ મૂકવાની કોશિશ કરો. અને આ સિદ્ધોની ભૂમિ છે. અહીંયા તમે કોઈ પણ સંકલ્પ કરશો એ સિદ્ધ થશે. એ શાસ્ત્ર વચન છે. ને શાસ્ત્રમાં જે લખેલું એ ખોટું નથી હોતું. એ મહાપુરુષો એમાં સિગ્નેચર કરીને ગયા છે. અને એમાં આ દત્તની ભૂમિ. તો ચાલો હવે આપણે ચડતા ચડતા જે બોલવાનું થાય એ થોડો પરિશ્રમ લાગુ પડે. તો આ ગિરનાર ક્ષેત્ર ને જોડાતા રહેજો. અને વર્ષમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે જરૂર ગિરનાર આવજો. અને આ નાની દીકરી બાઈના પાછા આપણે દર્શન કરીએ. નાના નાના પગે પોતે ગિરનાર ચડે છે. હા, નાની દીકરી બાઈ, ભલું કરજો, ભલું કરજો. માં ભગવતી એ શક્તિ, નાની દીકરી બધાને પ્રેરણા આપે છે. હા હા, કોઈ બાત નહીં, કોઈ બાત. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ઝાડને છાયે આ બે માં નાના ઝાડની નીચે પોરો ખાવા બેઠા છે. જય ગિરનારી માં, જય ગિરનારી. વાહ.
વચ્ચે ઓમ અને ત્રિશુળ એની હિસાબે છે કે ઓમનો જપ કરતા કરતા જાય, ઓમને જોવાથી ઓમની શક્તિ આપણે મળે. હા 100%. जय गुरुदेव. जय गुरुदेव. श्री गुरुदेव. देवदत्त. कहाँ से आए आप प्रभु? मुंबई से आ गए. मुंबई से तो मैं भी आया हूँ. आप कहाँ से आए? मुंबई घाटकोपर. घाटकोपर से मैं भी आया हूँ. अरे वाह, पंतनगर से आए. पंतनगर से मैं भी आया हूँ. अरे वाह, गौरी शंकरवाड़ी से आए. तो मैं पंतनगर 10 नंबर चक्की से आया हूँ. बाप रे, गणपति मंदिर सिद्धिविनायक. सिद्धिविनायक. हमारी मुलाकात हो गई, भगवान ने मुलाकात करी. 100%. इसलिए आपने 2 बार दत्त बोला. तो मैं बोला अंदर से कोई बोल रहा है, इंसान नहीं बोल रहा है, कोई शक्ति बोल रही है. विनायक मंदिर के सामने 10 राइट राइट. हाँ हाँ, लोग गौरी शंकरवाड़ी. बहुत बढ़िया. तो आपको प्रेरणा कैसे मिली इधर आने की? प्रेरणा हम दत्त महाराज ने बहुत साल पहले दी. हाँ हाँ, हर साल आते हैं. हर साल कितनी बार हुआ? बहुत बार आते हैं. वाह वाह, धन्यवाद ऐसे लोगों को. और हमारे गांव के, वैसे तो हमारा गांव ऊना है, हाँ, लेकिन महाराष्ट्र में रहते हैं तो घाटकोपर लग जाता है. हाँ, तो जो भी गांव का पानी पीते हैं हाँ, वो गांव के संस्कार आ जाते हैं. तो हम घाटकोपर के पानी पीते हैं तो ये महाराष्ट्र में महाराज की कृपा है. અહીંયા ગિરનાર ક્ષેત્ર ઉપર જ્યારે તમે કમંડળ કુંડથી ઉપર જાઓ ગોરખધૂણા ઉપર, તો વચ્ચે પાણીની સેવા આપે છે. આ અલૌકિક સેવા છે. અને પાણી એટલે ભગવાનનો પ્રસાદ કહેવાય, જળ દેવ કહેવાય, અને જળથી જીવન છે. અને બહુ મોટી સેવા છે આ. તો પાણીનું પરબ ગિરનાર ઉપર અને દત્ત મહારાજની કૃપાથી જ આ શક્ય બને છે. વાહ પ્રભુ વાહ. ઘોડીઓ નાથ સામે બેઠેલો છે. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय. ગિરનાર ક્ષેત્રમાં એસીની બારી જેને કહેવાય, એસી એર કન્ડિશન. તો ચાલો એસીની બારીમાં જાય આપણે. અહીંથી નીચે જાય એટલે આપણું એસી પૂરું થઈ જાય. અહીંયા નીચે નહીં જવાનું. તો જરા અહીંયા પોરો ખાય અને અલૌકિક ઠંડી અને આધ્યાત્મિકની ચેતનાના દર્શન થાય છે. શુદ્ધ અને પવિત્ર હવા આની અંદરથી લહેરાય છે. અને દત્ત મહારાજની કૃપાથી જ આ શક્ય બને છે. આ તમે જોઈ શકો છો આખી ગુફા. તો એક સ્થળ ગિરનારમાં આવવું છે. જ્યારે તમે આવો તો અહીંયા 5 મિનિટ બેઠજો અને આપણે આખા પથ્થરના દર્શન લઈએ. કેવી રીતે આ પથ્થર ટકેલો છે તમે જોઈ શકો છો ઉપર. આ એક પછી એક પથ્થરની અંદર પથ્થર આખું તમે જોઈ શકો છો. તો આ ગિરનારની કૃપા હોય તો શક્ય બને, બાકી ઇમ્પોસિબલ છે. એકદમ શાંતિ, નીરવ શાંતિનો અનુભવ થાય છે. જ્ઞાની ત્રણેય કાળના સદગુરુ પૂરણ બ્રહ્મ સોરે, અજ્ઞાન ઘોર મટાડી જ્ઞાની કરવા સમર્થ સોરે. દેવ દેવી સૌ પ્રેમે વધાવે, સતમય માનો નાદ ગજાવે, અવગુણ સૌના માફ કરીને ગુણ દેતા સૌમાં ભરી રહે. જ્ઞાની ત્રણેય કાળના સદગુરુ પૂરણ બ્રહ્મ સોરે, અજ્ઞાન ઘોર મટાડી જ્ઞાની કરવા સમર્થ સોરે. તો આ ગિરનાર ક્ષેત્ર. જય ગિરનારી, જય ગિરનારી. આ ગુફા પથ્થરોની વચ્ચે હતી. આ સામે દત્ત શિખર અને મહાનુભાવ. આપણે ચાલો ત્યાં ચડીએ, જરા જાય ને જોઈએ.
क्या बात है, क्या बात है, अद्भुत। हाँ मेरो हाँ ત્રણે કાળના સદગુરુ પૂરણ બ્રહ્મ છોરે અજ્ઞાન ઘોર મટાડી જ્ઞાની કરવા સમર્થ છોરે જ્ઞાની ત્રણે કાળના સદગુરુ આ દેવ દેવી સૌ પ્રેમે વધાવે સતમય માનો નાદ ગજાવે અવગુણ સૌના માફ કરીને અવગુણ સૌના માફ કરીને આ ગુણ દેતા સૌમાં ભરી રે જ્ઞાની ત્રણે કાળના સદગુરુ પૂરણ બ્રહ્મ છોરે અજ્ઞાન ઘોર મટાડી જ્ઞાની કરવા સમર્થ છોરે જ્ઞાની ગુરુદત્ત ભગવાન ત્રણેય કાળના સદગુરુ છે। તો જ્યારે પણ તમને ટાઈમ મળે તો ભગવાનની સાથે પ્રાર્થના કરી નમન કરી ગિરનાર પર્વતને નીચેથી હાથ જોડીને કહેવાનું પ્રભુ મારે તારા દ્વારે આવવાનું છે તો એ 100% તમને એના દ્વારે પહોંચાડી દે અને જેવી રીતે તમે કહો એવી રીતે પહોંચાડે। આ એની કૃપા છે અને એટલે તો દત્તાત્રેય ભગવાને કીધું છે કે ગુરુનું સ્થાન કે સર્વોપરી ટોપ ઉપર ગુરુદત્ત ભગવાન છે। ભગવાન શંકરે યુદ્ધ કર્યું, રામે યુદ્ધ કર્યું, કૃષ્ણ યુદ્ધ કર્યું, પણ દત્ત મહારાજે કોઈ સાથે યુદ્ધ નથી કર્યું, કેવળ આશીર્વાદ આપ્યા છે એના ભક્તોને અને જ્ઞાન માર્ગનો રસ્તો દેખાડ્યો છે। ગમે એવો પાપી અધમ માણસ હોય અગર એ ગિરનારની નિષ્ઠા રાખે અને ગિરનાર ઉપર સદા રાખે તો 100% એ પાવન બની જાય છે, એમ શાસ્ત્ર લખાણ છે। તો બની શકે તો ગિરનારની આ પરિક્રમા કરજો, થઈ શકે એમ હોય ભગવાને સમય આપ્યો હોય તો દત્તાત્રેય આવજો, રોપવેની સુવિધા છે, જે રીતે અનુકૂળ પડે રીતે તમે દત્તાત્રેય આવજો। અને જ્યારે પણ તમે આવો તો અહીંયા પાન, બીડી, સિગારેટ, તમાકુ આ જે પણ કચરો છે એ મહેરબાની કરીને કરતા નહીં અને ખરેખર કોઈ વસ્તુ પ્લાસ્ટિકની લાવો તો આ રીતની એક બેગ રાખો, એમાં સાથે નાખીને લઈ જાઓ અને આ સ્થળને પવિત્ર બનાવો। આ પવિત્રતા રાખવી આપણા હાથની વાત છે। તો બની શકે એટલું આ જગ્યા ઉપર સંકલ્પ કરો કે મને જીવનમાં કોઈ આદત ન હોવી જોઈએ અને આ સિદ્ધોની ભૂમિ કીધી છે। જ્યારે તમારો સંકલ્પ અહીંયા સિદ્ધ થાય તો સિદ્ધતા મળે અહીંયા, એટલે સિદ્ધોની ભૂમિ કીધી છે। તો નવનાથ, સિદ્ધ, 84, 52 વીર, 64 જોગણી આ ક્ષેત્રમાં બિરાજમાન છે। આપણી તપ શક્તિને કારણે આપણે ખબર નથી પડતી પણ આપણે 100% ક્યાંક ને ક્યાંક મળે છે। જેવી રીતે આપણે કોઈ મંદિરમાં એક ઘંટ વગાડે છે એનો નાદ સંભળાય છે તો આ તો તપોભૂમિ છે, અહીંયા આવો એટલે તમે લીધા સિવાય કઈ જાતા નથી। તો 100% આ દત્ત મહારાજના દર્શન કરજો। જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। અહીંયા આપણે એક હમણાં અલૌકિક દિવ્ય ભજન ગાયું અને આની નીચેનો જ ભાગ છે જ્યાં હમણાં બેઠા હતા આપણે, એમાં ગુફા હતી આ જગ્યાએ નીચે, ત્યાં 5 મિનિટ જરા આધ્યાત્મિક હવા, જ્ઞાનની હવા, ચેતન તત્વની હવાનો આપણે અનુભવ કર્યો। તો ચાલો હવે આપણે આગળ જઈએ। તો જય ગિરનારી, જય ગિરનારી। અહીંથી આપણે આવ્યા અને આ નીચે ખાઈ છે અને આ રીતનું આ સામે પર્વત છે। તો અહીંથી આ થોડું રિક્સ પણ ન કહેવાય પણ દત્ત મહારાજની કૃપા હોય તો આ શક્ય બને। આ ટાઈપની ખાઈ છે, આ ટાઈપનું। તો અહીંયા આ સામેથી આપણે આવ્યા ઉપર જઈને, તો નીચે એસી હવાના દર્શન કર્યા, એની સામે આપણે થોડા ઉપર ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કર્યું। તો અહીંયા નામ જપનો મહિમા બતાવ્યો છે, નામ સ્મરણ, હરિઓમ તત્સત, જય ગુરુ દત્ત, ગિરનાર સિદ્ધો કી જય, ગુરુ દત્તાત્રેય કી જય, બોલો માતા અનસુયા કી જય, જય જય। એક નામ અનેક નામ આધારા, તો કલયુગમાં કેવલ નામ જપ આધારા। ઉમા કહું મેં અનુભવ અપના, જગત સપના, નામ જપ સપનામાંથી તમને બહાર લાવી દે, સાચી વસ્તુ શીખડાવી દે। તો નામ જપનો મહિમા મોટો છે।